ખૂણો એનો દ્વિભાજક છે. અહીંયા સમજી શકો રેખા L છે કોનો દ્વિભાજક છે એનો, એટલે કે એના બે ભાગ કરે અને બે ભાગ કેવા હોય સમાન, તો એનો દ્વિભાજક છે. અને B એ રેખા L પરનું કોઈ બિંદુ છે. B છે એ રેખા આખી રેખા L છે એના ઉપરનો આ એક બિંદુ છે. રેડી? એવું કે છે BP એટલે કે અહીંયા જુઓ આ એટલો ભાગ અને બીજું BQ એટલે આ ભાગ એ B માં અહીંયા B માંથી ખૂણા A ની બાજુઓ પરના લંબ છે. B માંથી ખૂણો A ની બાજુ પર એટલે આ ખૂણો બને તો એના ઉપરનો અહીંયા લંબ છે એટલે કે કાટખૂણો બને છે. અને અહીંયા એક ખૂણો અહીંયા બીજો અહીંયા ખૂણો બને છે તો અહીંયા પણ એક લંબ બને છે અને એના નામ આવ્યા P અને Q. સાબિત શું કરવાનું છે તો કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB. તો AP અને B એટલે આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ કયો આ ત્રિકોણ AQB. આ બંને ત્રિકોણ છે એને એકરૂપ કરવાના છે. તો પહેલું આપણે કરીએ ચાલો. શું છે તો કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB. એટલે આ આપણે સાબિત કરવાનું છે. તો શરૂઆત કરશું. ચાલો ત્રિકોણ APB અને ત્રિકોણ AQB માટે પહેલા તો આપણી પાસે જે છે એ કરીએ તો કે ખૂણો આ ખૂણો લઈએ. ત્રિકોણ પેલો કયો છે APB. APB ની વાત કરીએ એટલે કયો ત્રિકોણની વાત કરીએ નીચેનો ત્રિકોણ. તો નીચેના ત્રિકોણમાં આ ખૂણો છે અહીંયા એને નામ શું આપીશું PAB. શું આપશું PAB. એટલે સમજો અહીંયાથી P A અને B એટલે આ ખૂણો બન્યો ને. ચાલો અહીંયા ખૂણો PAB બરાબર ખૂણો કયો થઈ જશે ભાઈ તો કે આ ખૂણો થશે એને સમાન અનુરૂપ છે ને તો એને નામ શું આપશું QAB. તો QAB શા માટે સમાન છે તો કે અહીંયા આપ્યો છે ખૂણા A નો શું છે દ્વિભાજક. ખૂણા A નો દ્વિભાજક છે. રેડી? એક ક્લિયર થઈ ગયું. બીજું કાટખૂણા છે. ચલો તો કાટખૂણો પહેલા આ APB ખૂણો APB બરાબર ખૂણો AQB. AQB શું છે તો કે કાટખૂણા છે. અહીંયા લખશું કાટખૂણા. હવે સામાન્ય બાજુ કઈ છે AB. તો અહીંયા લખશું AB બરાબર AB સામાન્ય બાજુ. રેડી ભાઈ? તો હવે થઈ ગયા ને કઈ શરત લાગી ગઈ ખૂણો અહીંથી લેવાનું ખૂણો બાજુ ખૂણો બાજુ એટલે ખૂ બા. તો ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB કઈ શરત ખૂ બા. હવે BP બરાબર BQ શું થઈ જશે સમાન. તો અહીંયા લખશું BP બરાબર BQ કયા આધારિત CT. તેથી B એ એની બાજુઓની સમાન અંતર આવેલ છે. અહીંયા લખી નાખશું કે તેથી B એ ખૂણો A ની બાજુઓથી સમાન અંતરે